નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાતી ટુ ઝેડ અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો મહારાષ્ટ્રના પાલઘરથી 12 કિલોમીટર દૂર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. તો મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ઉમરગામ તાલુકામાં પણ કંપન અનુભવાયું. હળવા આંચકા અનુભવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને જે રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સવારના સમયે ગીર સોમનાથમાં પણ અનુભવાયા હતા આંચકા. મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. તો મહારાષ્ટ્રના પાલઘરથી 12 કિલોમીટર દૂર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે અને રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ઉમરગામ તાલુકામાં પણ કંપન અનુભવાયું હતું. કોંગ્રેસમાં આજકાલ સૌથી ચર્ચામાં ચાલતું નામ છે અલ્પેશ ઠાકોર. ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળ સામે બળવાના મૂડમાં હાલ અલ્પેશ ઠાકોર ચાલી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આગળ કંઈ ન ઉપજતા અલ્પેશ ઠાકોર રજૂઆત કરવા દિલ્હી પણ પહોંચી ગયા. છતાં અલ્પેશને હાશકારો ન થતા હવે સમાજનો સાથ લઈ પોતે વગદાર હોવાનું પાર્ટીને બતાવવા અલ્પેશ ઠાકોર નીકળી પડ્યા છે એકતા યાત્રાએ. ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ટિકિટ માટે કોઈ નારાજ થઈ રહ્યું છે તો ક્યાંક આંતરિક તકરાર થઈ રહી છે. જેમ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળ સામેની નારાજગી જગ જાહેર છે. પાર્ટીમાં પોતાની અને પોતાના સમાજની વાત ન સાંભળતું હોવાની ફરિયાદ લઈ અલ્પેશ ઠાકોર દિલ્હી પણ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાંથી પણ કંઈ ખાસ ન ઉપજતા હવે અલ્પેશ ઠાકોરે સમાજનો સહારો લીધો છે. અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર ક્ષત્રિય સેનાની એકતા યાત્રાનું પ્રસ્થાન અંબાજીથી થયું છે. એકતા યાત્રા થકી અલ્પેશ ઠાકોર પાર્ટી સમક્ષ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જે લોકો સંગઠન અને સમાજને તોડવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને આજે જવાબ છે કે હજારો લોકો જવાબ આપી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર નહીં હોય તો પણ સેના ચાલવાની છે. આ કોઈ વ્યક્તિથી ચાલતું સંગઠન નથી. વ્યક્તિઓ આવતા જતા રહેવાના, કાલે હું પણ નહીં હોઉં, પણ આ એક વિચારધારાથી ચાલતું સંગઠન છે જે ગરીબો અને સમાજ માટે લડતું સંગઠન છે. કાલે હું ના પણ હોઉં તો પણ આ સંગઠન ચાલવાનું છે. પાર્ટીના આગેવાનોની કાર્યશૈલીથી નારાજ ચાલી રહેલા અલ્પેશને સમાજમાંથી પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠાના ઠાકોર સેનાના ભૂતપૂર્વ અધ્યક્ષ મેલાજી ઠાકોર અને અન્ય હોદ્દેદારોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ઠાકોર સેનાના પાયાના કાર્યકરોને અલ્પેશ ઠાકોરે સાઇડલાઇન કરી દીધા છે અને યાત્રાથી સમાજને કોઈ ફાયદો થવાનો નથી. ઠાકોર સમાજના યુવાનોને બદનામ કરી રાજકારણ રમાતું હોવાનો આક્ષેપ મેલાજી ઠાકોરે લગાવ્યો હતો. મારી એક જ વાત છે કે સાહેબ, તમને જે પણ યુવાનોએ સાથ સહકાર આપી આટલો મોટો સંગઠનમાં તમને સહકાર આપ્યો, આટલું મોટું સંગઠન બનાવ્યું, એવા યુવાનોને તમે સાઇડલાઇન કરી ખરેખર સમાજની ગોર ખોદી રહ્યા છો. જે મજબૂત યુવાનો હતા, જે સમાજ માટે લીડરશિપ લઈ રહ્યા હતા, સમાજ માટે મજબૂત થઈ રહ્યા હતા, સમાજ માટે લડી રહ્યા હતા, સમાજ માટે સેવા કરી રહ્યા હતા, એવા યુવાનોને તમે સાઇડલાઇન કરી ખૂબ મોટો સમાજ સાથે અન્યાય કર્યો છે. આવનારા સમયમાં સમાજને આ યુવાનોને સાઇડ કરવાના કારણે ખૂબ મોટું નુકસાન પડશે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે પોતાના પર લાગેલા આરોપને ફગાવતા સમાજના હિત માટે કામ કરતા હોવાની વાત જણાવી હતી. મારી કાર્યશૈલી ખરાબ છે કે કારણ કે હું વ્યસન મુક્તિની વાત કરું છું. મારી કાર્યશૈલી ખરાબ છે કારણ કે હું શિક્ષણની વાત કરું છું. મારી કાર્યશૈલી ખરાબ છે કારણ કે હું સમાજની એકતાની વાત કરું છું, સમાજના વિકાસની વાત કરું છું. એવા લોકોએ જવાબ આપવો પડે. અરે અલ્પેશ ઠાકોરને ગાળો દીધા સિવાય સમાજને શું આપવા માંગો છો એની વાત કરો. અલ્પેશ ઠાકોર સમાજ માટે લડે છે, લડતો રહેવાનો, અને કોઈની તાકાત નથી અલ્પેશ ઠાકોરને રોકી શકે. અલ્પેશ ઠાકોરની આ એકતા યાત્રાનો સમાજના જ કેટલાક આગેવાનોએ વિરોધ કરી રહ્યા છે. આથી કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ ચાલી રહેલા અલ્પેશને સમાજમાંથી પણ જાકારો મળે તો નવાઈ નહીં. હાલ તો એટલું જ વિચારી શકાય કે એકતા યાત્રા રૂપી આ શક્તિ પ્રદર્શન અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં શું અપાવી શકે છે. અર્પણ કાયદાવાલા સાથે જયદેવ દવે, ઝી મીડિયા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કચ્છના સંગઠને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. કચ્છ કેસરી સેના માંડવીના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જે પત્રમાં તપાસ કરતા ટીમ સામે જ શંકા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, પરંતુ ટીમ હજુ સુધી કોઈ નક્કર કારણ સુધી પહોંચી શકી નથી. ત્યારે ટીમ સામે જ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભાનુશાળીની હત્યા કેસની તપાસ માટે પોલીસની 4-5 ટીમો મહારાષ્ટ્રના પૂનામાં પણ તપાસ કરવા પહોંચી હતી, પરંતુ હજુ નાસ્તા ફરતા આરોપીઓ કે અન્ય શાર્પ શૂટર પોલીસને હાથ લાગ્યા નથી. મહત્વનું છે કે 8 જાન્યુઆરીના રોજ સયાજીનગર એક્સપ્રેસમાં અમદાવાદ આવી રહેલા જયંતિ ભાનુશાળી ઉપર 2 અજાણ્યા શાર્પ શૂટરે ગોળીબાર કર્યો હતો, જેમાં જયંતિ ભાનુશાળીનું મોત થયું હતું. જયંતિ ભાનુશાળીના પરિવારે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી સહિત 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાશે. 27મી જાન્યુઆરીએ સાદગીથી યોજાશે લગ્નવિધિ. કિંજલ પટેલ સાથે લગ્ન કરશે હાર્દિક પટેલ. સિદ્ધસર ગામે યોજાશે આ લગ્નવિધિ અને પારંપરિક સંમતિથી સાદગીથી આ લગ્નવિધિ યોજાશે. લગ્નમાં માત્ર પરિવારજનો જ હાજર રહે તેવી શક્યતા છે. ઉમિયા માતાજીના મંદિરે આ લગ્નવિધિ યોજાશે અને ગણ્યા ગાંઠ્યા લોકોને જ લગ્નમાં આમંત્રણ અપાય તેવી શક્યતા છે. 24મી જાન્યુઆરીએ વિરમગામમાં ગણેશ સ્થાપન છે. માનવતાના કિસ્સા તો આપણે ઘણા જોયા હશે, પરંતુ પ્રાણીઓ વચ્ચેનો આંતરિક પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે. જામનગરમાં આવો જ એક અદ્ભુત પ્રેમ પ્રાણીઓ વચ્ચે જોવા મળ્યો. વાછડી ગાયના બદલે કૂતરીનું દૂધ પીતી જોવા મળી. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારના છે. ઓશવાળ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં એક વાછડી કૂતરીનું દૂધ પી રહી છે અને કૂતરી પણ શાંત ઊભી રહીને વાછડીને દૂધ પીવા દે છે. પ્રાણીઓમાં એકબીજા પ્રત્યેનો આ પ્રકારનો પ્રેમ અને સહાનુભૂતિ ભાગ્યે જ જોવા મળતી હોય છે. તો વાછરડી કૂતરીનું દૂધ પીતી હોય તેવો આ વિડીયો જે સામે આવ્યો છે, તેમાં પ્રાણીઓનો જે પ્રેમ છે તે સામે આવે છે. આ જ પ્રકારનો એક વિડીયો થોડા દિવસો પહેલા એક ફોટો વાયરલ થયો હતો, જેમાં કૂતરાના નાના બચ્ચાઓને ગાય દૂધ પીવડાવતી હતી. એટલે આપસનો તેમનો જે પ્રેમ છે તે આ દ્રશ્યોમાંથી સામે આવતો હોય છે. ભરૂચના કડોદ ગામે આતંક મચાવનારો દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની ટીમને કલાકોની જહેમત બાદ સફળતા મળી છે. વન વિભાગના અધિકારીઓનું માનીએ તો આ એ જ દીપડો છે જેણે ગ્રામજનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 થી 7 લોકો ઘાયલ થયા છે. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વિડીયો વાયરલ થયો છે. હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડને માર મરાયો હતો. કોઈ કારણોસર દર્દીના સગાએ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો છે. આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી. ઉલ્લેખનીય છે કે પોલીસની હાજરીમાં જ આ પ્રકારની ઘટના બની અને પોલીસ મામલો થાળે પાડ્યો હતો. પણ મહત્વની વાત એ પણ છે કે હોસ્પિટલની જે સિક્યુરિટી છે તેના પર અનેક સવાલ ઊભા થાય છે કે કોઈ પણ જે લોકો આવીને જો સિક્યુરિટીના પ્રકારે માર મારતા હોય તો તે હોસ્પિટલની સિક્યુરિટી કેટલા હદે સિક્યોર છે તે સૌથી મોટો પ્રશ્ન થાય છે. જો સિક્યુરિટી ગાર્ડને પણ આ રીતે કોઈ માર મારે તો લોકોની સિક્યુરિટી સંભાળતા જે સિક્યુરિટી ગાર્ડ છે તેમનું કોણ? જસદણમાં પાસ કન્વીનર સુનિલ ખોખરિયાએ લગ્ન પ્રસંગમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુનિલે 12 બોરની બંદૂકથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આટકોટમાં ભરબજારમાં હવામાં ફાયરિંગ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો ભરબજારે આ રીતે ફાયરિંગ કરાયું હતું અને હવે આ પ્રકારની એક ફેશન બની ગઈ હોય તે પ્રકારનું લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવતું હોય છે. મહત્વની વાત એ છે કે હવે પ્રશ્ન એ પણ થાય કે આ જે ગન છે તે લાયસન્સ વાળી છે કે નહીં તે બાબતે પણ પ્રશ્ન ઊભા થાય છે. બનાસકાંઠાના પાલનપુરમાં કાણોદર ગામમાં વીજ ડીપીમાં અચાનક આગ લાગી ગઈ. પ્રાથમિક સ્કૂલ પાસેના વીજ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા બાદ આગ લાગી હતી. ડીપી નીચે કચરો પડ્યો હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. અચાનક આગ લાગતા ડીપી બળીને ખાખ થઈ ગયું છે. ડીપીમાં આગ લાગતા ધડાકા પણ થયા હતા. તો ડીપીની નીચે કચરો પડ્યો હતો અને તે કચરો સળગતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આગ લાગતા જ ડીપીમાં પણ ધડાકા થયા હતા. સંપૂર્ણ ડીપી બળીને ખાખ થઈ ગયું હતું. એ આપણા પાણ આવશે. ભરૂચના અંકલેશ્વરમાં પુત્રએ માતાની કરપીણ હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં બનાવ બન્યો હતો, જેમાં માતાએ પુત્ર પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગતા પુત્રએ માતાની ચાકુના ઘા મારીને કરપીણ હત્યા નિપજાવી દીધી.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બનાવને પગલે સઘન તપાસ શરૂ કરી છે. છોટાઉદેપુરમાં પાધરવાટ ગામે આદિવાસી દંપતી આત્મહત્યા કરી લીધી છે. ખેતીના પાકમાં વપરાતી ઝેરી દવા પીને દંપતીએ ઘરના આંગણામાં જ આત્મહત્યા કરી લીધી. ઘરના બાથરૂમ સહિત 3 થી 4 જગ્યાએ એક સરખા લખાણવાળી સુસાઇડ નોટ લગાવી હતી, જેમાં રૂપિયાની લેતી દેતી અને મહિલાની આબરૂ લૂંટવાનો ઉલ્લેખ કરાયો છે. દંપતીએ ઘરના આંગણામાં જ ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને જાણ થતાં તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહ પાસે રહેલી ઝેરી દવાની બોટલ અને મૃતદેહ કબજે લઈ તપાસ હાથ ધરી છે. બે પતિ પત્ની નામે યોગેશભાઈ અને કુચલીબેન તેમના ઘરના આંગણામાં મરણ ગયેલી હાલતમાં મળી આવેલ અને તેના ઘરમાં ઝેરી દવાની શીશી પણ મળી આવેલ. એ દરમિયાન તપાસ કરતાં તેના ઘર આગળ એક અસ્પષ્ટ ભાષામાં ચિઠ્ઠી લખેલ મળી આવેલ, જે બાબતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ છે. પાદરવાટની અંદર અણબનાવ બન્યો છે. પતિ પત્ની બંને જણે સુસાઇડ કર્યું છે દવા પીને. એ બોટલો બી છે જોડે, બોટલો છે ને બધા લોકોને ખબર પડી સવારમાં વહેલા, તો અમને જાણ થતાં, આગેવાન તરીકે જાણ થતાં સ્થળ પર અમે દોડી ગયા. તૈયારીમાં દોડી ગયા પછી અમે જોયું તો ત્યાં ગાડી બોટલો પડેલી હતી ને જે કાગળ લખેલા હતા એ વંચાવવાની હતા. એ જોઈને પછી અમે તાત્કાલિક પોલીસને જાણ કરી. અંકલેશ્વરના માંડવા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર લક્ષ્મી પેટ્રોલ પંપમાં 2 અજાણ્યા લૂંટારુઓએ 2 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી છે. પેટ્રોલ પંપના કર્મચારીને હથિયાર બતાવીને બંધક બનાવીને માર મારીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 2 લૂંટારુઓએ આવીને હથિયાર બતાવીને જે લૂંટ ચલાવી હતી પેટ્રોલ પંપ પર અને 2 લાખથી વધુની મત્તા લૂંટીને આ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. હવે આ ઘટના જે સીસીટીવીમાં કેદ થયેલી છે તેના વિડીયો સામે આવ્યા છે. લૂંટારુએ 2 લાખ ઉપરની મત્તા લૂંટીને તેઓ ફરાર થઈ ગયા હતા. દાહોદના ઝાલોદના ચાકલિયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો. મતદાન મથક નજીક 2 પક્ષ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક મહિલા કોન્સ્ટેબલ અને એક અન્ય કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. મતદાન મથક નજીક 2 ઉમેદવારના સમર્થકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો, જેમાં 2 કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલને હાથ પર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદ ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને જોઈ ઇન્ચાર્જ એસપી લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ભરૂચમાં મુનશી ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે ઇરફાને કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે થયું છે તે સારું નથી થયું. સમગ્ર મામલો જલ્દીથી પૂર્ણ થવો જોઈએ. લોક જો એ તો જે ડિસિઝન મેકર છે એમનો ડિસિઝન છે. જે આખી સાગા જે થઈ છે એ સારી નહીં છે. મેં કીધું એ જે પણ આખી સાગા જે થઈ છે એ સારી નથી જે વસ્તુ થઈ છે. આઈ હોપ કે જેટલા વહેલા હોઈ શકે આ સોર્ટ આઉટ. દ્વારકાના બાતીશા ગામ નજીક કાર પલટી જતા 2 લોકોના મોત થયા. લગ્ન પ્રસંગે જતા પરિવારને અકસ્માત નડ્યો છે. ઘટનામાં એક યુવતી અને એક પુરુષનું મોત થયું છે. તો કાર પલટી જતા 2ના મોત થયા છે. લગ્ન પ્રસંગે આ લોકો જઈ રહ્યા હતા ત્યારે આ પરિવારને અકસ્માત નડ્યો હતો. તો અચાનક કાર પલટી જતા આ અકસ્માત થયો હતો. દ્વારકાના બાતીશા ગામ નજીક કાર પલટી જતા 2 લોકોના મોત થયા અને લગ્ન પ્રસંગે જતા આ પરિવારને અકસ્માત નડ્યો હતો. બનાસકાંઠાના ડીસાના મુખ્ય બજારમાં ટ્રક ફસાયાની ઘટનાને કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ભૂગર્ભ ગટરના પોલાણમાં ટ્રક ફસાઈ હતી, જેના કારણે મુખ્ય બજારમાં ટ્રાફિક જામ થયો હતો. તો પોલાણ વાળી જગ્યામાં આ ટ્રક ફસાઈ હતી અને તેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની ઘટના બની હતી. બનાસકાંઠાના ડીસાના મુખ્ય બજારમાં ઘટના ઘટી. ટ્રક ફસાયાની ઘટનાના કારણે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. ત્યારે ભૂગર્ભ ગટરનું જે પોલાણવાળું કામકાજ હતું તેમાં આ ટ્રક ફસાઈ હતી અને ટ્રક ફસાઈ જતા મુખ્ય બજારમાં ટ્રાફિક જામ થયો હતો. તો ભાવનગરમાં પણ સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક ફસાતા ટ્રાફિક જામ થયો હતો. ડાયવર્ઝનમાં સિમેન્ટ ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી, જેને કારણે હિંડોરણાથી રાજુલા સુધી ટ્રકોની લાંબી લાઈનો લાગી ગઈ.
ટ્રકોની 3 કિલોમીટર લાંબી લાઈનોથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઝારખંડના પાટિયા પાસે ટ્રક પલટી જતા ટ્રાફિક વધ્યો હતો અને 5 થી 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે ઘટનાને પગલે ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી પણ સામે આવી. ટ્રાફિક પોલીસ સ્થળે ન હોવાથી વાહનો આડેધડ હંકારાતા ટ્રાફિક જામ થયો હતો. છેલ્લા 3 કલાકથી ટ્રાફિક જામ થતા સામાન્ય હોબાળો થયો હતો. સુરત એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 4 વર્ષની અપહૃત બાળકી મળી આવી છે. અપહરણ કરાયેલી 4 વર્ષની સોનમ મળી આવી છે. 24 કલાક બાદ બાળકીને ઘર નજીક કોઈ મૂકી ગયું. એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. ગઈકાલે ઘર પાસેથી બાળકીનું અપહરણ કરાયું હતું અને સીસીટીવીમાં બાળકી સાથે અજાણ્યો શખ્સ પણ દેખાયો હતો. તો ગઈકાલે આ બાળકીનું અપહરણ થયું હતું અને ત્યારબાદ કોઈ અજાણ્યો શખ્સ આ બાળકીને પરત મૂકી ગયો છે. 24 કલાક બાદ આ બાળકીને કોઈ અજાણ્યો શખ્સ પરત મૂકી ગયો છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી. તેજસ, જે રીતે 24 કલાક બાદ બાળકી મળી આવી છે અને અચાનક કોઈ તેને મૂકી ગયું છે, શું વધુ માહિતી? છેલ્લા 24 કલાકથી પૂર્ણા વિસ્તારમાં એક બાળકી ગુમ થઈ હતી. તેને શોધી રહ્યા હતા. તેના પરિવારજનો સાથે પોલીસ પણ શોધી રહી હતી. ગઈકાલે બપોર બાદ આ બાળકી પોતાના ઘર પાસેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. ગુમ થયાની ઘટના બન્યા બાદ પરિવારજનોએ આ બાળકીને શોધી હતી. સોનમ રાવત આ બાળકીનું નામ છે. ગરીબ પરિવારની આ બાળકી છે. ઘટનાની જાણ પૂના પોલીસને કરવામાં આવી હતી. પૂના પોલીસની ટીમ તપાસ શરૂ કરી હતી. સાથે ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી હતી. આજે આખો દિવસ, ગઈકાલે મોડી રાતથી આજે આખો દિવસ પોલીસે ખૂબ શોધખોળ કરી હતી. તમામ વિસ્તારોની અંદર પોલીસે સીસીટીવી ફૂટેજને તમામ વસ્તુ ચેક કરી હતી. ડોગ સ્કોડને પણ બોલાવવામાં આવી હતી અને બાળકી ક્યાં ગઈ હશે તેનો તપાસ કરવામાં આવી. ત્યારે કેટલાક વિડીયો મળી આવ્યા હતા, સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા, જેમાં આ બાળકીને એક અજાણ્યો શખ્સ પોતાની સાથે લઈ જતો હોય તેવા દ્રશ્યો મળી આવ્યા હતા. ત્યારબાદ આ વ્યક્તિ તરફ પોલીસે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દરમિયાન થોડીક વાર પહેલા જ આ બાળકી પૂરા વિસ્તારમાંથી પોતાના ઘર પાસેથી મળી આવી છે અને પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરી, અત્યારે અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. આ સંદર્ભે મોડી રાત પોલીસ કોઈક મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે. જી, આભાર માહિતી આપવા બદલ તેજસ. સાબરકાંઠામાં હિંમતનગર ઇલોલ વચ્ચે આવેલી પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. ત્યારે SK1 યોજનાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. લાઇનમાં ભંગાણ થતા નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. જ્યારે કાંદડા, કનાઈ અને ઇલોલ સહિતના ગામોમાં પાણી જતું બંધ થઈ ગયું હતું. લાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પંચમહાલ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક પંચાયતમાં વોર્ડની ચૂંટણી યોજાઈ. જ્યારે ગુલ્લાવ, અભેટવા, વેજલપુર, ઇસરોડિયા અને ધનોલ એમ 5 પંચાયતોમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. 6 પંચાયતોમાં આશરે 70% વધુનું મતદાન થયું હતું. આ ચૂંટણીનું પરિણામ 22મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં જીત મેળવનાર સરપંચ ગામની સમસ્યાનો ઉકેલ લાવે તેવી ગામ લોકોએ આશા વ્યક્ત કરી હતી. પંચમહાલ જિલ્લાના વેજલપુર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી હાલમાં યોજાઈ રહેલ છે, જેમાં 8 મતદાન મથકો છે અને 8,469 મતદારો છે. તે મુજબના શાંતિપૂર્વક માહોલમાં મતદાન થાય તે માટેના વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેવી કે લાઇટ છે, ગટર યોજના છે, પાણીની વ્યવસ્થા નથી. નાના ભૂલકાઓને સ્કૂલે જવામાં ખૂબ તકલીફ પડે છે. ચોમાસામાં છોકરાઓ અડધા દિવસ સુધી ઘેર રહે છે અને રજાઓ પડે છે. એવી અમારી સમસ્યાઓ છે. બહેનોને પીવાના પાણી માટે પણ બહુ તકલીફ પડે છે. ગીર સોમનાથમાં ઉમિયા માતાના રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગીર સોમનાથના પ્રખ્યાત સોમનાથ મંદિરથી યાત્રા રથની શરૂઆત કરાઈ હતી, જેમાં કડવા પાટીદાર સમાજના પાટીદારો જોડાયા હતા. ઉમિયા માતાનો રથ ગામે ગામ ફરી ગાંઠીલા ગામે પહોંચશે. ઉમિયા માતાના યાત્રા રથમાં પાટીદાર મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આગામી મહિનામાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 23મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી એમ 3 દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ અને ટ્રસ્ટને નિમંત્રણ આપવામાં આવ્યું છે। સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવીણ લહેરીના માર્ગદર્શન હેઠળ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મંદિરના સ્ટાફ તેમજ જુદા જુદા સમાજો, સંસ્થાઓ અને હોટેલ એસોસિએશનના સભ્યો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી અને મહોત્સવની જાણ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી મોદી પણ આ મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે। મહત્વનું છે કે આ બીજો જ્યોતિર્લિંગ મહોત્સવ છે। આ પહેલા ગત વર્ષે ઉજ્જૈનમાં પહેલો જ્યોતિર્લિંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। લોકોને જ્યોતિર્લિંગનું મહત્વ અને પૂજા અર્ચનાની માહિતી મળી રહે તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રોગ્રામ 3 દિવસનો આ સાંસ્કૃતિક તેમજ પ્રવચન અને વિવિધ કાર્યક્રમો અહીંયા યોજાશે, જેમાં ખાસ કરીને માનવ સેવા ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ ઉપર પણ પ્રવચનો યોજાશે। વિવિધ મહાઆરતી જેવા કાર્યક્રમો પણ થશે અને ખાસ કરીને આ 11 જ્યોતિર્લિંગની યાત્રા ગુજરાતના વિવિધ 33 જેટલા જિલ્લાઓમાં પણ ફરશે અને સોમનાથ જ્યોતિર્લિંગનો જે રથ છે એ ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક ગામડાઓમાં ફરશે। આ કાર્યક્રમ યોજવાનું મુખ્ય કારણ એક જ છે કે ઘણા લોકોને જ્યોતિર્લિંગના રૂટની, જ્યોતિર્લિંગ જવા માટેની માહિતી હોતી નથી, કઈ રીતે જવું એ માહિતી હોતી નથી અને કઈ રીતે જવાય અને ત્યાં કઈ કઈ પૂજા વિધિઓ થાય, કઈ કઈ પ્રણાલિકાઓ છે એ અવગત કરવા માટેનો ખાસ હેતુ છે। ભારત વર્ષને આધ્યાત્મિક ઉન્નતિ, લોકો સદવૃત્તિ તરફ વળે અને ધર્માભિમુખ થાય એ હેતુથી આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત એની તૈયારીઓ સોમનાથ ખાતે તો વિધિવત શરૂ થઈ જ ગઈ છે। અને હવે નજર કરી રાજ્યના ટોપ 10 સમાચારો પર। પાસ કરનાર હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાશે। 27મી જાન્યુઆરીએ હાર્દિક કિંજલ પટેલ નામની યુવતી સાથે લગ્ન કરશે। પારિવારિક સંમતિથી હાર્દિક સિત્સરમાં સાદગીથી લગ્ન કરશે। ઉમિયા માતાજીના મંદિરે લગ્ન વિધિ કરાશે। દાહોદના ચાકલિયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો હતો। મતદાન મથક નજીક બે પક્ષો વચ્ચે પથ્થરમારો થયો, જેમાં મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીને ઈજા પહોંચી હતી। બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી। જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આગામી મહિનામાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 30મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી 3 દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે। 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ અને ટ્રસ્ટને નિમંત્રણ અપાયું છે। પ્રધાનમંત્રી મોદી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે। અમદાવાદમાં એએમસી દ્વારા આયોજિત ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડતા મુલાકાતીઓ માટે એએમસીએ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે શક્ય હોય ત્યાં સુધી ફ્લાવર શોની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ। રવિવારના કારણે લોકોની ભારે ભીડ થતા આ નિર્ણય લેવાયો। બિટકોઇન તોડકાંડ કેસમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર થયા છે। બીમાર માતાની સારવાર માટે નલિન કોટડિયાએ જામીન માંગ્યા હતા, ત્યારે સેશન કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે। અંકલેશ્વરના માંડવા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર લક્ષ્મી પેટ્રોલ પંપમાં બે અજાણ્યા શખ્સોએ 2 લાખ રૂપિયાની વધુની લૂંટ કરી। પેટ્રોલ પંપના કર્મચારીને બંધક બનાવી લૂંટને અંજામ અપાયો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવશે। આગામી 30મી જાન્યુઆરીએ પીએમ મોદી સુરત આવશે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટનો શુભારંભ કરાવશે। આ ઉપરાંત રામપુરા ખાતે વિનસ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન અને દાંડીમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। વેબન સમિટ 2019માં અગાઉના બધા જ રેકોર્ડ તૂટ્યા। આ વખતે સમિટમાં 28,360 એમઓયુ થયા, જે ગયા વર્ષે 25,000 હતા। આ ઉપરાંત ટ્રેડ શોમાં પણ 15,000 કરોડથી વધુના એમઓયુ થયા હતા। વેબન સમિટમાં વિવેક ઓબેરોએ ગુજરાત ટુરિઝમ સાથે એમઓયુ કર્યા। પીએમ નરેન્દ્ર મોદીની ફિલ્મમાં વિવેક ઓબેરોએ કામ કરી રહ્યા છે। ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થવાનું છે। રાજકોટ જિલ્લા સંઘની ચૂંટણીમાં વિજય કોરાટની જીત થઈ। સંઘની ચૂંટણીમાં 127 મતદારો પૈકી 122 મતદારોએ મતદાન કર્યું। ચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુ મહેતાની 6 મતથી હાર થઈ। ઉલ્લેખનીય છે કે 16 બેઠકો પર બિનહરીફ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા। વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।